વડોદરા બાદ હવે સુરતમાં ગરબામાં અશ્લીલ હરકત કરતા યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક સોફા પર બેસી કપલે અશોભનીય હરકતો કરી હતી। વડોદરામાં ગરબામાં એક કપલ દ્વારા અશોભનીય હરકત કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે હવે સુરત શહેરનો આવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના પોશ વિસ્તારમાં આવેલી એક નવરાત્રીમાં સોફા પર બેસીને કપલ દ્વારા બિસ્ત ચેનચાળા કરવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવરાત્રીમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે મૂકવામાં આવેલા સોફા પર એક કપલ બેસેલું છે અને યુવકના ખોળામાં યુવતીને બેસી છે। યુવક અને યુવતી બંને વાતચીત કરી રહ્યા હોય તે દરમિયાન યુવક પોતાના હાથથી યુવતીને બિસ્ત ચેનચાળા કરી રહ્યો હતો। વાયરલ વિડીયો પ્રમાણે આ પ્રકારના નવરાત્રીના ગ્રાઉન્ડ પર ચેનચાળા ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। મોટી સંખ્યામાં ખેલૈયાઓ જ્યારે નવરાત્રીના ગ્રાઉન્ડ પર હાજર હોય ત્યારે આ પ્રકારની હરકતો ખૂબ જ ગંભીર છે। હાલ આ વિડીયો બાબતે અમે કોઈ પુષ્ટિ કરતા નથી, તો બીજી બાજુ નવરાત્રીમાં એક યુવક સાથે મારામારી કરવામાં આવી, શર્ટ પણ ફાડી નાખીને અર્ધનગ્ન કરી દેવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો।